હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે જઈએ છીએ થોડીક માર્કેટમાં ખરીદી કરવા, એટલે કે આપણે હેડમાં જઈએ છીએ. તો ચાલો હું ત્યાં જઈને તમને દેખાડું શું શું ખરીદી કરીએ. તો ગાઈસ બસ હવે પહોંચવામાં જ છે. તો ગાઈસ આપણે અહીંયા પહોંચી ગયા છીએ બરોબર માર્કેટમાં. એ કિશનભાઈ ડોડિયા છે, એ અહીંયા એમની સાથે આવ્યો છું, એટલે એ બધું માર્કેટમાં ખરીદો આવ્યા છે. તો ગાજર લે છે. હજી આપણે લાડ બધી ખરીદી કરવાની છે, પછી આપણે ઘરે જવાનું છે અને આપણે શું શું ખરીદી કરશું હું તમને આગળ વિડીયોમાં બતાવતો જઈશ બરોબર. તો આ બધું હોલસેલ ભાવ મળે બરોબર. તો અહીંયા એટલો બધો ભાવ ન હોતો અને અહીંથી બધા મોટા ભાગે હોટલોવાળા હોય તે લઈ જાય છે. આ વ્લોગ બનાવવા મારે ભાઈબંધ જોયા છે આગળ. તો એટલે આમ શેરડી મોટ આમ ઢગલા મોટે હોય એટલે તમે આમ સમજી શકો છો. અહીંયા આખું ટ્રક ભરીને હું તો હાય સર ડબલ જબલું એક કરજો. એવડું મોટું જબલું 120 નું છે બરોબર. માની શકો છો કેટલું સસ્તું છે હોલસેલના ભાવે. તો તમે પણ અહીંયા આવી શકો છો. હા તમને બધાને ખબર જ છે આગળ પાછળ શેવડી આ બેનને આપું છું. એ તમને કાપી પણ આપશે. અલે રોબે મિત્રો મેથી લેશે. તો મિત્રો આપણે ભાજી લઈ લીધી. 10 રૂપિયાનો એક મૂળો. મિત્રો બસ હવે આપણે શેરડી લઈને જવાનું છે ઘરે. મને બધું હાથમાં પકડાઈ દીધું, ઉછકતું નથી. મિત્રો આપણે ખરીદી કરી લીધી છે જો છે ને જોરદાર. તો હવે આ બધું લઈને આપણે ઘરે જઈએ. મજા આવી જાય. બહુ મજા આવી. બહુ મજા આવી. તો ચાલો આપણે પણ પી લઈએ. પી તો લીધું છે, મલાઈ કટાવવાની છે. હા ભટકાઈ જાય મિત્રો. આમે હાને માવા લવર છે મિત્રો. આ બધા ખાવો ખાય પછી તેને આમ વેચવાનું છે ને. આવા ને આવા હોય તે તમને ખબર છે. આપણને કે પાછા એનો વાત હતો. આપણે ઘરે આવી ગયા છીએ અને હા શેરડીનો ભારો આપણે ઘરમાં મૂકી દઈએ અને આપણે જઈએ બહાર ભાઈબંધના ઘરે. તો ગાઈઝ આપણે આવ્યા હતા બીજાનું ઘર જોવા અને હવે મેં જોઈ લીધું છે. તમને હું ક્યારેક દેખાડીશ. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરી દેજો જેથી મારો પહેલો વિડીયો આવે અને તમને જોવા મળે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.